સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરી ચૂક્યા છો એક લેક્ચર આપણે માહિતી મેળવી હતી અને આપણે જોયું હતું કે પ્રવાહ વિદ્યુત કઈ રીતે રચાય છે કઈ રીતે જવાબદાર છે છેલ્લે આપણે એવી ચર્ચા કરી હતી કે વિદ્યુત પ્રવાહ રચાવવા માટે કોઈ સુવાહક લઈએ તો વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે છે શેની જરૂર પડે છે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડે છે પણ પ્રશ્ન એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર સર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર ન હોય તો શું કન્ડિશન રચાશે એ આપણે હવે જોવાની છે તમે સમજો થોડી કન્ડિશનને સમજો એકને હવે આ કોઈ એક પદાર્થ છે મારી પાસે કોઈ એક ઘન પદાર્થ લઈ લે ચોસનું કારણ કે મોટું લીધું છે સમજવા માટે આની અંદર જોવા જઈએ તો આવા શું હશે નાના નાના અણુઓ આવેલા હશે કે પરમાણુ આપણે લઈ શકીએ ઓકે આવા શું આવેલા છે નાના નાના અણુઓ પરમાણુ આવેલા છે હવે તમે જોઈ શકો છો કે આવા નાના નાના પરમાણુઓના અણુઓની અંદર છેલ્લી કક્ષામાં શું હોય ઇલેક્ટ્રોન શું હોય ઇલેક્ટ્રોન હોય અને કોઈ પણ આપણે ગણીશું બરાબર કોઈ પણની રચના જોવો છો તો સામાન્ય શું હોય છેલ્લી કક્ષામાં કંઈક ઇલેક્ટ્રોન આવેલા હોય તો આની છેલ્લી કક્ષામાં શું આવેલા હોય ઇલેક્ટ્રોન આવેલા હોય તો એની અણુ બીજી બાજુમાં છે એના બી ઇલેક્ટ્રોન આવેલો હોય અહીંયા ઇલેક્ટ્રોન અહીંયા હવે આ ઇલેક્ટ્રોન જોવા જઈએ તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો નથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતો નથી પરંતુ સામાન્ય રીતે તાપમાનમાં ફેરફાર કરો શું કરું છું સામાન્ય રીતે તાપમાનમાં ફેરફાર કરો તાપમાનના ફેરફારના કારણે એને શું મળે થોડી ઊર્જા શું મળશે થોડી ઊર્જા મળશે ત્યારે આ ઇલેક્ટ્રોન શું થશે મુક્ત શું થઈ જશે મુક્ત ઇલેક્ટ્રોન કેવો બની જાય છે મુક્ત ઇલેક્ટ્રોન બને છે હવે મુક્ત ઇલેક્ટ્રોન બનશે ત્યારે પોતાના પિતૃ પરમાણુ શું કહેવાય પિતૃ પરમાણુ એટલે પોતાના પરમાણુની આજુબાજુ શું કરશે દોલન કેમ એને કોઈ બહારથી ઊર્જા નથી મળી બહારથી કોઈ બળ મળ્યું નથી અને બળ મળશે નહીં તો પોતાના સ્થાને કેવું રહેશે સ્થિર જેવું કેવું રહેશે સ્થિર એટલે કે અહીંયા દોલન કરશે તો આટલા ભાગમાં દોલન કરશે કારણ કે અહીંયા આપણે પરમાણુ કરીએ તો આટલામાં દોલન કરશે વધારે દૂર જઈ શકશે નહીં બરાબર એ જ રીતે ધારો કે અહીંયા લઈએ ધારો કે અહીંયા હોય તો અહીંયા રીતે દોલન કરશે અહીંયા સારી રીતે દોલન કરશે અહીંયા સારી રીતે દોલન કરશે તારે શું કરે છે દોલન પણ પોતાના પિતૃ પરમાણુ કઈ જગ્યાએ કરશે પોતાના પિતૃ પરમાણુની આસપાસ દોલનો કરે શું કરે છે દોલનો કરે છે કોણ કરશે તો કે મુક્ત ઇલેક્ટ્રોન કોણ કરશે મુક્ત ઇલેક્ટ્રોન દોલનો કરે છે હવે દોલનના કારણે શું થશે એના તાપમાનમાં વધારો અત્યારે એના તાપમાન શું થશે ને વધારો થશે આ તાપમાનના કારણે તેની ગતિ કેવી બનશે અસ્તવ્યસ્ત કેવી ગતિ બની જશે અસ્તવ્યસ્ત ગતિ બનશે તમે જોઈ શકો છો ચોક્કસ ગતિ છે એક આ દિશામાં છે એક આ દિશામાં છે એક અહીંયા દોલન કરશે એક અહીંયા દોલન કરશે એવી ગતિ કેવી હશે અસ્તવ્યસ્ત કેમ ગમે ત્યાં મુક્ત ઇલેક્ટ્રોન હોઈ શકે આપણે ચોક્કસ એનું સ્થાન કહી શકીએ નહીં ના ગતિ કેવી હશે અસ્તવ્યસ્ત કેવી હશે અસ્તવ્યસ્ત હવે અસ્તવ્યસ્ત ગતિ હોવાના કારણે અસ્તવ્યસ્ત હવે આ જે ધારો કે અહીંયા ગતિ કરે છે જો અહીંયા ગતિ કરે છે અહીંયા ગતિ કરે છે તો આ ઇલેક્ટ્રોન ને આનો ઇલેક્ટ્રોન એકબીજા સાથે અથડાશે શું થશે અથડાશે એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત થાય તો કેવો આયન બને ધન આયન બને ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કેવો બનશે ધન આયન બને અને બીજો ઇલેક્ટ્રોન મુક્ત થયેલો આ ધન આયન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે અથડામણ શું થાય છે અથડામણ થાય છે શું થાય છે અથડામણ થાય છે અને આ અથડામણના કારણે કેમ અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન મુક્ત થયો અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો બહાર આવ્યો હવે ગતિ કરે છે પણ ત્યાં સ્થિર નથી તો અહીંયા કયો આયન બનશે ધન આયન કયો આયન બનશે ધન આયન તો આ ધન આયનની જોડે આ ઇલેક્ટ્રોન શું કરશે અથડાશે અથડાવાના કારણે આની અસ્તવ્યસ્ત ગતિમાં શું થશે પાછો વધારો કેમ અજાણ કે આ હાથ છે આમ ગતિ કરે છે પણ આ કે હાથ અથડાવ શું થશે આ ગતિમાં શું થશે ફેરફાર થશે કેમ અસ્તવ્યસ્ત રીતે બદલાશે તો અથડામણના કારણે અસ્તવ્યસ્ત ગતિમાં શું થાય છે વધારો થાય છે એટલે કે કોઈ ચોક્કસ સમય લેવામાં આવે કોઈ ચોક્કસ સમયમાં લેવામાં આવે ચોક્કસ દિશા અથવા ચોક્કસ સમયમાં લેવામાં આવે ચોક્કસ દિશા અને ચોક્કસ સમયમાં મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનોના મૂલ્યો સમાન થતા
પરિણામી વીજભાર શું હશે? શૂન્ય અથવા મળતો નથી. પરિણામી વીજભાર મળતો નથી. બરાબર? કેમ? ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વીજભાર છે. ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ વીજભાર છે. જ્યારે ધન આયન કેવું કહેવાય? ધન જ કહેવાય. તો ઋણ અને ધન મૂલ્યો કેવા થઈ ગયા? સમાન. ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત. તો એક સમય અને એક ચોક્કસ દિશા પર ધારી લઈએ, બરાબર, ત્યારે બંનેની સંખ્યા કેવી થશે? સમાન. સંખ્યા સમાન થાય એટલે શું થઈ જાય? ધન માઈનસ, કારણ કે આપણે લઈએ -2 વત્તા +2 જ્યાં શું થઈ જાય? 0. તો વીજભાર કેટલો મળશે તમને? શૂન્ય મળે છે. અને વીજભાર શૂન્ય મળે તો વિદ્યુત પ્રવાહ શું મળશે? શૂન્ય. એટલે કે વિદ્યુત પ્રવાહ રચાતો નથી. એટલે કે જો વિદ્યુત ક્ષેત્ર તમે યોગ્ય રીતે લાગુ ન કરો, વિદ્યુત ક્ષેત્ર લાગુ ન થાય તો કોઈ પ્રકારનો વિદ્યુત પ્રવાહ રચાશે નહીં. કારણ શું છે? ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે તે પિતૃ પરમાણુ પોતાના પરમાણુની આસપાસ શું કરે છે? અસ્તવ્યસ્ત ગતિ કરે છે. અને આ અસ્તવ્યસ્ત ગતિના કારણે તેની અંદર શું થશે? એક પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય, અથડામણ ઉત્પન્ન થાય. અને અથડામણના કારણે કોની વચ્ચે થશે? ધન અને ઇલેક્ટ્રોન વચ્ચે. અને આ અથડામણ ધીમે ધીમે શું થશે? એક જેવી નીકળી જશે. એક જેવી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા વધુ હોય, ધનાયનની સંખ્યા ઓછી હોય. ધીમે ધીમે બંને શું થશે? સમાન રીતે થશે. અને સમાન રીતે થતા શું થશે? બંનેના મૂલ્યો સમાન થશે. એટલે પરિણામી જે મૂલ્ય શું મળશે તમને? શૂન્ય. શું મળી જશે? શૂન્ય. એટલે કે વિદ્યુત પ્રવાહ કોઈ રચાતો છે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ અગત્યનું હતું. ચલો આ પોઈન્ટ નોટ કરશું, પછી આપણે આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ કન્ડિશન પર જવાનું છે કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહ રચાય છે. બરાબર? વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વીજ પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ કઈ રીતે રચાય છે હવે સમજવાનું છે. આના માટે સમજી લો કે હું આ ત્રિજ્યાની બે તકતીઓ શું લઉં છું? આ ત્રિજ્યાની બે તકતી, કારણ કે આપણે આકૃતિમાં જોઈ લઈએ. આ એક તકતી છે, આ બીજી તકતી છે. આના રીતે જોડી દેવામાં આવે છે. આની ત્રિજ્યા કેટલી છે? r. કેટલી છે? r. તો r ત્રિજ્યાની બે તકતીઓ લેવામાં આવે છે. આ બે તકતીઓ પર અનુક્રમે +q વીજભાર અને -q વીજભાર છે. બે તકતી લઈ લીધી, એની પર કયો વીજભાર લેવો છે? +q અને -q. ધારો કે પ્લસ લઈ લઈએ આપણે. આ તકતી પર કેટલો છે? તો કે +q. અહીંયા વીજભાર કેવો છે? તો કે -q. કેવો છે? અહીં કેવો હશે આપણા માટે? તો કે -q વીજભાર છે. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે? ધનથી ઋણ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? આ તરફ હશે. આગળની આવશે વિદ્યુત ક્ષેત્રની દિશા. તો આ વીજભારના કારણે આ વીજભારને લીધે તકતીની અંદરના ભાગમાં +q થી -q તરફનું શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર. શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર રચાય છે. તો આ વીજભારની જે તકતીની અંદરના ભાગમાં શું થશે? +q, બીજા શું છે? -q તરફનું શું રચાય છે? વિદ્યુત ક્ષેત્ર રચાય છે. તો આપણે બે પ્રકારના શું મળી ગયું? વિદ્યુત ક્ષેત્ર એ મળી જશે, વીજભાર. હવે શું થશે? આ વિદ્યુત ક્ષેત્રના કારણે આ જે ઋણ વીજભાર જે છે, બરાબર, એ ઋણ વીજભાર આ તરફ શું થશે? આકર્ષણ. શું પામે છે? આકર્ષણ. એટલે આપણે ઋણ ક્યારે હોય? ઇલેક્ટ્રોન હોય ત્યારે. શું હોય? ઇલેક્ટ્રોન હોય ત્યારે. તો ઇલેક્ટ્રોન શું કરશે? ગતિ. શું કરશે? ઇલેક્ટ્રોન ગતિ કરશે. હવે આ ઋણ ધારો કે ગણી લો કે આ બાજુમાં +5 છે. કેટલા છે? +5 છે. આ બાજુમાં કેટલા છે? -5 છે. ગણી લઈએ આપણે ઉદાહરણ તરીકે. ધીમે ધીમે આ -5 આ બાજુમાં આવશે. તો એક સમય શું થશે? +5 અહીંયા શું થશે? -5 શું થશે? 0. શું થશે? 0. એટલે કે આ બાજુમાં જે વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન કઈ તરફ જાય છે? +q તરફ શું થાય છે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. તો વિદ્યુત ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન ધન q વીજભાર
તરફ શું કરે છે? ગતિ. શું કરે છે? ગતિ કરે છે. શું કરશે? ગતિ કરશે. ગતિ ક્યાં સુધી કરશે? કે જ્યાં સુધી બંનેના મૂલ્યો કેટલા થઈ જાય? સમાન. આ ગતિ ત્યાં સુધી થશે જ્યાં સુધી બંને પ્લેટનો અથવા ત્યાં સુધી થશે જ્યાં સુધી ધન q વીજભારની પ્લેટ કેવી બની જાય? તટસ્થ. કેવી બની જશે? તટસ્થ બની જાય છે. કેવી બની જાય છે? તટસ્થ. એટલે કે ધારો કે અહીંયા વીજભાર વધુ પણ હોય, અહીંયા વીજભાર ઓછો પણ હોય, તો અહીંયાથી વીજભાર આ તરફ આવે છે તો આ જો +q +5 -5 જ્યાં સુધી ગયો 0 એટલે અહીંયા બોલે છે કે એ 0 એ બની તટસ્થ. ત્યાં સુધી શું કરે છે? વહન પામે છે. અને જો વીજભાર ગતિ કરે ત્યાં સુધી શું મળશે? પ્રવાહ. આથી વાહકમાં પ્રવાહ રચાય. શું રચાય છે? પ્રવાહ રચાય છે. વાહકમાં શું રચાય છે? પ્રવાહ અથવા વિદ્યુત પ્રવાહ રચાય છે. તો આ ટાઈપની કન્ડિશન મળી શકે છે. ઓકે, વસ્તુ ક્લિયર થાય છે કમ્પ્લીટલી? ઓકે, ચલો આપણે લખી દઈશું. હવે જે નેક્સ્ટ ટોપિક છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, જોઈએ આપણે. ચલો અહીંયાથી આગળ વધીએ. ઓહમનો નિયમ શું છે? ઓહમનો નિયમ. ઓહમના નિયમ વિશે તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂકેલા છો. ખાલી થોડું રિપીટેશન છે, થોડી વસ્તુ શીખવાની છે. અને ઓહમનો નિયમ પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? ઇમ્પોર્ટન્ટ છે. કેમ? ઘણી વખત પરીક્ષામાં સારી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર? ઈસવીસન 1828 માં ઓહમ નામના જે જર્મન વૈજ્ઞાનિક હતા, બરાબર, ગણિતશાસ્ત્રી હતા, ભૌતિકશાસ્ત્રી હતા, એમને આ સાબિત કરી દીધું. એટલે ઓહમનો નિયમ કહેવાય છે. તો ધ્યાન આપીશું. નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, શેની અંદર? નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ બે છે, અચળ દબાણ અને અચળ તાપમાન. ભૌતિક પરિસ્થિતિમાં કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર શું રહે છે? અચળ મળે. શું મળે છે? અચળ મળે છે. આ તમારો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં કોઈ પદાર્થમાંથી, શેની અંદર? કોઈ પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. શું થતો હોય? વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર કેવો રહે છે? અચળ. કેવો રહે છે? અચળ રહે છે. તો આપણે નામ કે વાહક લઈ સમજો. આ વાહક છે. વાહકના બે છેડા વચ્ચે, ધારો કે આ એક છેડો અને આ બીજા છેડો, ધારો કે આ A આપીએ, બીજું શું આપીએ? B આપીએ. A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V. કેટલો છે? V છે. અને આ સમયે પસાર થતો પ્રવાહ કેટલો છે? I. કેટલો છે? I છે. તો ધારી લઈએ, ધારો કે કોઈ સમયે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય?
વીજ હોય ત્યારે પસાર થતો પ્રવાહ કેટલો છે I મળે છે શું મળે છે I મળે છે તો આપણે વાપરીએ ઓહમનો નિયમ શું વાપરીએ ઓહમના નિયમ પરથી ગુણોત્તર અચળની પેલી કન્ડિશન છે કે v ચલે છે શું આવશે I શું આવશે v ચલે છે I આપણે કે સાહેબ અચળ હતું કે ગુણોત્તર નથી આપણે શું કીધું છે ગુણોત્તર અચળ હોય તો બંને એકબીજાના કેવા હોય સમપ્રમાણમાં કેવા હશે સમપ્રમાણમાં તો જ ગુણોત્તર તમને અચળ મળી શકે છે તો v ચલે છે શું આવશે I આવશે થોડું આગળ વધ્યા ની અંદર v ચલે છે I ની અંદર તો એ શું થશે v upon I I ને ક્યાં લઈ જઉં છું નીચે તો v upon I બરાબર શું મળશે અચળ અને આ v upon I નું જે અચળ મળે તેને શું કહેવાય છે r જ્યાં r શું છે તો તારનો કે વાહકનો અવરોધ તાર અથવા વાહકનો અવરોધ શું છે અવરોધ છે ઓકે આ બરાબર શું થશે તારનો અવરોધ બીજી વસ્તુ થોડી આગળ વધ્યા ની અંદર એડ કરીએ તો અવરોધનો એકમ શું અવરોધનો એકમ તો અવરોધનો એકમ શું થશે અહીં કણે તો આપણે જોવા જઈએ તો શું આવ્યું v upon I v એટલે શું કહેવાય v નો એકમ શું થાય વોલ્ટ શું થાય વોલ્ટ એટલે કે વિદ્યુતસ્થિતિમાન છે પ્રવાહનો એકમ એમ્પિયર તો શું થશે વોલ્ટ પર એમ્પિયર બીજું એકમ લખવું હોય તો શું લખાય છે ઓહમ કયો એકમ છે ઓહમ અને એની સંજ્ઞા છે ઓમેગા સંજ્ઞા કેટલી છે ઓમેગા તમારે લખવું હોય શું લખાય છે અને અહીં તેની સંજ્ઞા બને છે ટોપીને યાદ રાખવાનું છે દેખો આ રીતે એની સંજ્ઞા બને છે બનશે ઓહમ બરાબર એ સંજ્ઞા બની જાય છે હવે પારિમાણિક સૂત્ર શું જુએ છે મારે પારિમાણિક સૂત્ર થોડું અહીંયા ધ્યાન રાખજો ચલો પારિમાણિક સૂત્ર બરાબર તો પારિમાણિક સૂત્ર શું બનશે આપણા માટે ચલો તો યાદ રાખો આપણી પાસે શું છે r બરાબર v upon I ચલો v નું પારિમાણિક સૂત્ર શું છે આપણી પાસે યાદ કરો m1 l શું આવશે m1 l2 t - 3 a - 1 ભાગ્યા શું થશે a1 આ ઉપર આ શું થશે માઈનસ સૂત્ર શું બનશે m1 l2 3 - 2 a - 2 તો અવરોધનો પારિમાણિક સૂત્ર શું બનશે તમારા માટે m1 l2 t - 3 a - 2 મળે છે કોણ અવરોધ ઓકે તો આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે ઓહમના નિયમના આધારે બરાબર તો આ વસ્તુને થોડું સમજીશું પછી જ્યારે આગળના ટોપિક આવશે ત્યારે આપણે ચર્ચા ઉપર જઈશું ચલો લખી દો ફટાફટ પછી આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ આપણે વિદ્યુત અવરોધને થોડું વધારે ડિસ્ક્રાઇબ કરીએ શું કહે છે વિદ્યુત અવરોધને મારે વિદ્યુત અવરોધનું એક સૂત્ર લાવું છું સૂત્ર વિશે તમે ધોરણ 10 ની અંદર ભણી ચૂકેલા છો પરંતુ હવે એ વસ્તુને આપણે યાદ નથી કરતા પણ આપણે નવી વસ્તુ થોડું શીખીએ આપણે વિદ્યુત અવરોધ વિશે થોડું ભણી ચૂક્યા છો સિમ્પલ ભાષામાં લખવું શું લખી શકાય તો વિદ્યુત અવરોધ એ વાહકનો ગુણધર્મ છે શું છે ગુણધર્મ છે તથા વિદ્યુત અવરોધ R બરાબર શું લખાય V upon I શું થશે V upon I એનો એકમ ઓહમ એટલે તમે શું કરી શકો સંજ્ઞા શું આવશે એકમને લખાય ઓહમ સંજ્ઞા શું વંચાય ઓમેગા બે ઓમેગા ના વંચાય બરાબર એ શું વંચાશે ઓહમ બરાબર લખાશે શું ઓમેગા બરાબર અને બીજી વસ્તુ પારિમાણિક સૂત્ર આપણે જોઈ ચૂક્યા m1 l2 t - 3 a - 2 ઓકે આટલી વસ્તુ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ હવે થોડું ધ્યાન રાખીશું અહીંયા જોઈશું એક આકૃતિની અંદર એક હું આ બ્લોક લઉં શું લઉં છું બ્લોક હવે જોવા જઈએ તો આ બ્લોક કેવો 3D માં હોવો જોઈએ કેવો હોવો જોઈએ 3D માં પરંતુ એને સાદી રીતે આપણે દર્શાવવાનું છે વધારે પડતું દર્શાવવાનું છે નહીં ઠીક આપણે એક બ્લોક લઈ લઈએ છીએ
આ બ્લોકની જે લંબાઈ છે l કેટલી છે l છે આનું ક્ષેત્રફળ છે a કેટલું છે ક્ષેત્રફળ a છે કારણ કે લંબચોરસ ટાઈપનો ટુકડો છે બરાબર કારણ કે આપણે લેવું હોય તો આ પ્રકારે લઈ શકીએ આ બ્લોક ગણી લો તો એ શું હોય આ પટ્ટી દેખાય છે શું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કીધું તમે ગણી શકો છો એ પ્રકારનું શું લઈએ છીએ આપણે બ્લોક શું લઈએ છીએ બ્લોક તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે l લંબાઈ અને a આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વાહક લેવામાં આવે છે શું લેવામાં આવે છે વાહક લેવામાં આવે છે બ્લોક કહીએ કે વાહક બરાબર તો વાહક આપણે લઈ લીધું છે હવે આ વાહકનો અવરોધ r બરાબર v upon શું છે I છે કેટલો છે v upon I છે આટલી વસ્તુ પહેલેથી આપણે આપેલી છે હવે થોડી વસ્તુ જોઈએ હું આની બ્લોકની લંબાઈમાં શું કરું ફેરફાર કરું છું એટલે કે શું કરું છું અહીંયા કને કે આ બ્લોક જે છે એક તો હતો જ મારી પાસે આ બ્લોકના સંપર્કમાં બીજો બ્લોક લાવો આની લંબાઈ કેટલી છે l કેટલી છે લંબાઈ l અને આ બ્લોકના સંપર્કમાં બીજો l લંબાઈનો બીજો બ્લોક લાવું છું l લંબાઈનો શું કરું છું એક બીજો બ્લોક લાવું છું ક્ષેત્રફળ શું રહેશે a નું આનું પણ કેવું રહેશે a તો લંબાઈમાં શું કરે વધારો લંબાઈ કેટલી કરી નાખી બમણી l અને l કેટલી થઈ જશે 2l કેટલી થઈ જશે 2l હવે અહીંયા અગત્યની વસ્તુ છે આ બ્લોકની જે વિદ્યુતસ્થિતિમાન તફાવત કેટલો હતો v પ્રવાહ કેટલો હતો I પરંતુ આપણે શું કહીએ આ વાહકની લંબાઈ 2l કરવામાં આવે શું કરવામાં આવે 2l કરવામાં આવે ત્યારે લંબાઈ શું કરવામાં આવે છે 2l કરવામાં આવે છે ત્યારે શું થશે અહીંયા કરવામાં આવે ત્યારે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન કેવો રહેશે સમાન રહે છે વિદ્યુતસ્થિતિમાન કેવો રહેશે વિદ્યુત પ્રવાહ કેવો રહેશે સમાન એટલે કે પહેલા હતો એટલો પહેલા કેટલો હતો I તો અહીંયા પણ કેટલો મળશે I એટલે કે આમાં પ્રવાહ બદલાશે નહીં સમાન રહે છે તથા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 2v કેટલો મળે છે 2v મળે છે કેમ આનો v v વત્તા v કેટલો થશે 2v હવે આને થોડું સમજવા માટે મેં તમને કીધું હતું એક કામ આપ્યું હતું કે 10મા ધોરણની અંદર થોડું તમે આ ચેપ્ટરનું રિવિઝન કરજો વાંચજો બરાબર એની અંદર એક ટોપિક છે શ્રેણી જોડાણ અને સમાન જોડાણ શું છે શ્રેણી જોડાણ અને સમાન જોડાણ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે શ્રેણી જોડાણની અંદર શું થશે વિદ્યુત પ્રવાહ સમાન રહેશે વિદ્યુત સ્થિતિમાન બદલાશે શ્રેણીમાં એટલે કે એક પછી શું આવે એક આવે તો આ કયા પ્રકારનું જોડાણ બનશે શ્રેણી જોડાણ બને છે એટલા માટે વિદ્યુત પ્રવાહ કેવો રહેશે સમાન જ્યારે વિદ્યુત સ્થિતિમાન કેવો રહેશે 2v આથી પરિણામી અવરોધ શું લઈએ છીએ પરિણામી અવરોધ શું લઈ લઉં RC શું લઈ લઉં છું RC લઈ લઈએ અથવા RS લઈએ શું લઈએ છીએ RC અથવા RS હવે પહેલા વિદ્યુત સ્થિતિમાન કેટલો હતો v પ્રવાહ કેટલો હતો I પરંતુ એ તમે જોઈ શકો છો વિદ્યુત સ્થિતિમાન કેટલો થઈ ગયો 2v કેટલો થઈ ગયો 2v પ્રવાહ કેટલો છે I નો I સમાન રહેશે હવે જો 2 ને અલગ તો v upon શું આવે I અને v upon I કેટલું થઈ જાય R બરાબર તો શું મૂકી શકાય 2r શું મૂકી દેશો 2r તો લંબાઈ તમે બમણી કરી લંબાઈ શું કરી 2l કરી તો અવરોધ બી કેવો થઈ ગયો બમણો કેવો થઈ જાય છે બમણો આથી r ચલશે શું મળશે l શું મળશે l એટલે આપણે લખી શકીએ અહીંયા લંબાઈ બમણી કરતા અવરોધ કેવો મળે છે બમણો મળે છે આથી અવરોધ એ વાહકની લંબાઈના કેવું હશે સમપ્રમાણમાં હોય છે
આથી અવરોધ એ વાહકની લંબાઈના કેવું હશે સમપ્રમાણમાં હોય છે લખી શકાય r ચલે છે l શું મળશે r ચલે છે તમને l મળે છે ઓકે ચલો આટલું લખી દઈશું પછી આપણે આગળ જોઈએ चलो विद्यार्थी मित्रों આગળ વધીશું આપણે એક લાઈન લીધું સંબંધ r ચલે છે l હવે આપણે થોડો બદલાવ કરીએ આની અંદર શું બદલાવ કરશું તો આપણે એક કન્ડિશન તો મળી ગઈ છે શું મળી ગઈ છે r ચલે છે l એટલું મળી ગયું તમને હવે આપણે જે વાહક લીધું હતું ધારો કે આ પાછું વાહક લઈએ પહેલું શરૂઆતમાં જેની લંબાઈ કેટલી હતી l કેટલી હતી l ક્ષેત્રફળ કેટલું હતું a કેટલું હતું a હવે અહીંયા હું ક્ષેત્રફળ અડધું કરી નાખું અડધું ક્ષેત્રફળ કેટલું થઈ જશે અડધું લઈ આ ભાગ કેટલો મળશે તમને a/2 આ પણ કેટલો મળશે a/2 ક્ષેત્રફળ અડધું કરી નાખું છું તો જો વાહકના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે શું કરવામાં આવે અડધું કરવામાં આવે તો બંને વાહકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે સમાન કેવો રહે છે સમાન રહે છે પરંતુ વિદ્યુત પ્રવાહ અડધો એટલે કે I/2 કેટલો મળે છે I/2 મળે છે એટલે કે અહીંયા પહેલા કેટલું હતું હવે આ કેવું થયું સમાંતર જોડાણ એક ને આવું આ કેવું કહેવાય સમાંતર જોડાણ સમાંતર જોડાણની અંદર શું કન્ડિશન હતી તો સમાંતર જોડાણની કન્ડિશન આપણે થોડું લેવા જઈએ દેખો કેપેસિટન્સને જોડતા નહીં આ અવરોધ માટે છે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે સમાન રહેશે પરંતુ વિદ્યુત પ્રવાહ કેવો રહેશે અલગ અલગ કેવો રહેશે અલગ અલગ અહીં કેવું અડધું કરી દીધું રહેશે અડધું થઈ જશે આથી પરિણામી અવરોધ શું લઉં છું પરિણામી rp શું લઉં છું rp લઈ લઈએ એટલે મારે શું લઈએ rp rs એટલે સિરીઝ કહી શકાય p એટલે પેરેલલ કહી શકાય આમ તો જોવા જઈએ તો મેં rs લઈએ બરાબર બંને મોટું લઈએ સમાંતર માટે તો ગુણોત્તર શું થશે v/i/2 v શું થશે i/2 2 ક્યાં જશે ઉપર તો 2vi એટલે શું કહેવાય r કહેવાય તો તમને rs બરાબર શું મળ્યું 2r શું મળી ગયું 2r તો ક્ષેત્રફળ અડધું કર્યું તો અવરોધ કેવો મળે બમણો કેવો મળે છે બમણો તો અહીંયા ક્ષેત્રફળ અડધું કરવામાં આવ્યું ત્યારે અવરોધ બમણો મળે કેવો મળે છે બમણો મળે છે ક્ષેત્રફળ શું કર્યું અડધું કર્યું તો અવરોધ કેવો થઈ ગયો બમણો કેવો થઈ જાય છે બમણો થઈ જાય છે હવે આ કન્ડિશન થઈને શું થયું તો અહીંયા શું થયું વ્યસ્તમાં અડધું તો બમણું તો અડધું તો આથી અવરોધ એ વાહકના આડછેદના ક્ષેત્રફળના કેવું હોય છે વ્યસ્ત પ્રમાણમાં કેવું હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આપણે શું લખી શકીએ r ચલે છે 1/a શું લખી શકાય r ચલે છે 1/a આપણે r ચલે છે li2 r ચલે છે 1/li2 બંને સમીકરણ નંબરના શું આપી દઈએ 2 આગલા સમીકરણને શું આપી દેજો 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ છીએ તો અહીંયા સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 એટલે કયું હતું r ચલે છે a એ સમીકરણ નંબર શું હશે 1 હશે સમીકરણ 1 અને 2 પરથી બંને શું કરીએ ભેગા કરીએ તો r ચલે છે શું આવશે
l upon a શું આવશે r ચલે છે l upon a ચલો આટલું લખીશું પછી આપણે આગળ જોઈએ चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીશું આપણા પાસે શું મળ્યું આપણને r ચલે છે l upon a શું મળ્યું r ચલે છે l upon a તો હવે મારે r આ અચળાંક મૂકું તો શું મૂકું છું રો શું મૂકું છું રો l upon a જ્યાં રો a એ દ્રવ્યની રો a વાહકના દ્રવ્યની અવરોધકતા શું છે અવરોધકતા છે રો એ વાહકના દ્રવ્યની શું છે અવરોધકતા છે તો રો એ માં શું મળશે અવરોધકતા મળી ગયું હવે થોડી વસ્તુને સાબિત કરવાની છે આપણે સૂત્ર રાખીએ છીએ હવે બે થી ત્રણ નવા મુદ્દા છે એને આપણે એડ કરીને થોડું કમ્પેરિઝન પર જવાનું છે જોઈ લઈએ એક શબ્દ છે વાહકત્વ શું છે વાહકત્વ એને દર્શાવાય છે g વડે શું દર્શાવાય છે g વડે દર્શાવાય છે તો વાહકત્વ એટલે શું અવરોધના વ્યસ્તને શું કહે છે વાહકત્વ કહે છે શું કહે છે વાહકત્વ કહે છે અવરોધનું વ્યસ્ત લો એટલે કે વાહકત્વ બરાબર 1 અવરોધ શું થશે 1 અવરોધ વાહકત્વને દર્શાવાય છે g વડે શું દર્શાવાય છે g વડે દર્શાવાય છે બરાબર અને એને લખાય છે આમ જોવા જઈએ તો કંડક્શન શું લખાય છે કંડક્શન અથવા કંડક્ટર બી કહેવાય છે g અવરોધનું શું થશે અહીંયા કાને 1 r હવે વાહકત્વનો એકમ તો વાહકત્વનો એકમ શું થાય આપણા માટે તો અહીં તમે જોઈ શકો છો અવરોધનો એકમ શું હતો ઓહમ શું હતો ઓહમ તો અહીં શું થશે 1 ઓહમ શું થશે 1 ઓહમ અને લખવું શું લખાઈ શકાય અહીંયા કાને 1 આ ઓહમ એને લખવું શું લખી શકાય ઓહમ ઇન્વર્સ પણ લખી શકાય અથવા એને લખાય છે મો શું લખાય છે મો તરીકે પણ લખાય છે તો એને શું થશે કોઈ બે એકમ લખી શકો છો 1 ઓહમ 1 ઓમેગા ઇન્વર્સ અને મો પણ લખાય છે ઓકે આ કોનો એકમ છે વાહકત્વનો એકમ છે વાહકત્વનું પારિમાણિક સૂત્ર વાહકત્વનું પારિમાણિક સૂત્ર કોણ જોવાનું છે આપણે વાહકત્વનું શું મળશે આપણે અવરોધનું જે કર્યું તેનું કરતા વ્યસ્ત જે પ્લસ છે માઈનસ તો માઈનસ શું બનશે પ્લસ આપણે અવરોધનું શું મેળવ્યું તો આપણે માટે m1 l2 t 3 a 2 આ મળ્યું તો આપણે એનું ઉલટું થશે m નું શું થશે -1 l 2 t3 અને a2 બરાબર તો m-1 l 2 t3 અને a2 મળી જાય છે ઓકે તો ચલો આટલું પહેલા પૂરું કરીશું પછી વાહકત્વ વિશે લખીશું પછી આપણે આગળ જોઈએ ओके विद्यार्थी मित्रों लखाई गયું છે તમારે ચલો હવે જોવાનું છે આપણે અવરોધકતા વિશે કોના જોવાનું છે અવરોધકતા વિશે ઓકે તો આપણે અવરોધકતા વિશે થોડું લાઈવ સૂત્ર લાવ્યું છે એક સૂત્ર શું આપણી પાસે આવ્યું r રો l/a અવરોધકતા શું કહેવાય રો વડે દર્શાવાય છે આ a ને ક્યાં લઈ જવું ઉપર તો r a l ને ક્યાં લાવું નીચે તો સામે શું આવે તો રો બરાબર શું બનશે ra l શું બનશે ra l બની જશે હવે ધારો કે અહીંયા લઈ લઉં છું
a બરાબર 1 મીટર સ્ક્વેર શું લઈ લઉં 1 મીટર સ્ક્વેર તો અને l બરાબર લઈ લઉં 1 મીટર a બરાબર 1 મીટર સ્ક્વેર l બરાબર શું લઈ લઉં 1 મીટર લઈ લઉં બરાબર તો તમને શું મળી જશે ρ બરાબર r શું મળશે ρ બરાબર તમને શું મળી જાય છે r મળી જાય છે તો આપણે શું લખી શકીએ કે કોઈ વાહકમાં એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ અવરોધને વાહકની શું કહેવાય છે અવરોધકતા કહે છે શું કહે છે અવરોધકતા કહે છે એટલે કે કોઈ પણ વાહકમાં તમે જુઓ લંબાઈ કેટલી લેવાની 1 મીટર ક્ષેત્રફળ કેટલું લેવાનું 1 મીટર સ્ક્વેર તમને શું મળી જશે ρ બરાબર શું મળે છે આ એટલે કે કોઈ વાહકમાં એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ દીઠ અવરોધને શું કહે છે વાહકની અવરોધકતા કહે છે હવે અવરોધકતાનો એકમ શું બનશે જો અહીંયા તમે જોઈ શકો છો આપણું સૂત્ર શું મળ્યું ρ બરાબર r a r નો એકમ શું થાય ઓહમ a નો એકમ મીટર સ્ક્વેર લંબાઈનો એકમ મીટર મીટર એકવાર કેન્સલ શું આવશે ઓહમ ઇન્ટુ મીટર તો અવરોધકતાનો એકમ શું બનશે ઓહમ ઇન્ટુ મીટર અને એનું પારિમાણિક સૂત્ર શું લેવું છે પારિમાણિક સૂત્ર પણ જોવું છે મારે તો પારિમાણિક સૂત્ર શું બને આપણે ઓહમનું પારિમાણિક સૂત્ર મેળવી ચૂક્યા છે ઓહમ એટલે અવરોધનું m1 l2 t - 3 a - 2 અને આનું શું બનશે l1 તો શું બનશે એ કને m1 l2 સોરી l3 હવે 2 + 1 l3 t - 3 શું મળશે a - 2 તો તમને શું મળી જશે એ કને વાહકની અવરોધકતા શું મળી જાય છે તમને ρ શું મળી જાય છે ρ મળી જાય છે હવે થોડું આગળ વધીએ આપણે આના ઉપરથી આપણે શું મળીએ અવરોધકતા વાળું એક ટોપિક પૂરો થઈ જાય આપણા માટે એવો ને આપણે જેમ જોયું અવરોધ માટે શું જોયું વાહકત્વ જોયું એમ અવરોધકતા માટે છે વાહકતા શું છે વાહકત્વની વાહકતા આ ધ્યાન રાખવાનું છે આમાં બહુ ભૂલ થશે વાહકતાને દર્શાવાય છે સિગ્મા વડે શું દર્શાવાય છે સિગ્મા વડે તો શું થઈ શકે અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય છે વાહકતા કહે છે શું કહે છે વાહકતા કહે છે એટલે કે સિગ્મા બરાબર શું થશે 1/ρ સિગ્મા બરાબર શું આવશે 1/ρ આવશે આપણે જોઈએ કરે કિંમત ઉપર જઈએ સિગ્મા ρ ની કિંમત કેટલી છે મારી પાસે RA/L તો 1/RA/L થશે આ L કેટલું છે ઉપર તો સિગ્મા બરાબર L upon r સિગ્મા બરાબર શું થશે L upon RA થાય છે બરાબર આ સૂત્ર મળી જશે હવે આપણે જોવા જઈએ તો આ વ્યાખ્યા આપણે જોઈ લીધી છે બરાબર તો વાહકતાનો એકમ શું જોવો છે વાહકતાનો એકમ ઓકે તો એકમ શું થશે આનો ઉલટો શું થશે આનો ઉલટો એટલે આનો એકમ લખું શું લખાય ઓહમ ઇનવર્સ અને મીટર ઇનવર્સ શું થશે ઓહમ ઇનવર્સ અથવા મીટર ઇનવર્સ અથવા શું લખાશે mho into મીટર ઇનવર્સ અને mho ને ઘણી વખત mho એ પણ લખાય છે mho into મીટર ઇનવર્સ પણ થશે બરાબર અથવા mho પર મીટર શું થશે mho પર મીટર પણ થઈ શકે છે બરાબર તો એ યાદ રાખી શકો છો અને એક બીજો વ્યાખ્યા છે બીજી વ્યાખ્યા પણ લખાય છે એની નાનો એકમ સિમોન કયો છે સિમોન કયો એકમ બને છે સિમોન એટલે કે s into મીટર ઇનવર્સ પણ થાય વાહકતા માટે બરાબર તો આવો પણ એકમ મને ધ્યાન રાખવાનું સિમોન into મીટર ઇનવર્સ કોનો એકમ છે તો એ પણ કોનો છે વાહકતાનો એકમ છે દર્શાવાય છે સિગ્મા લાસ્ટ વસ્તુ જોવાનું છે પારિમાણિક સૂત્ર એટલે અવરોધકતાનું શું કરવાનું ઉલટું પ્લસ હોય માઈનસ માઈનસ શું કરવાનું પ્લસ આ જે પ્લસ મળી જગ્યાએ માઈનસ માઈનસ હોય પ્લસ શું બનશે m - 1 l - 3 t 3 અને a2 આ કોનું મળી જશે ઉલટું મળી જશે બરાબર કેમ કે વ્યસ્ત છે એટલા માટે તો એક આપણે બહુ ધ્યાન રાખવાનું છે આપણે જે જોયું છે ઓહમનો નિયમ જોયો છે ઓહમના નિયમ પરથી શું લાગ્યું આપણે એક સૂત્ર લાગ્યું R = ρ L/L એ સૂત્રના આધારે આપણે શું મેળવ્યું અવરોધકતા
વાહકતા અને વાહક તો આપણે મેળવી ચૂકેલા છીએ. ઓકે, આજના બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પારીનું સૂત્ર વધારે પૂછાય છે, એકમો વધારે બહુ મહત્વનું છે અને આના પરથી દાખલા જોવાના છે. ચલો આપણે લખી દઈશું, પછી આપણે સમજીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે લખાઈ ગયું હશે. તો આજે આટલું રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક સાથે. ઓકે, તો વાંચતા રહો, લખતા રહો અને તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.